મમ્મી મમ્મી હા બોલ. પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ મને નથી આવડતા હો. જાદર પપ્પા નવરાત બેઠા છે એ લખાવશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પપ્પા પપ્પા શું પ્રાણીઓના નામ લખાવો ને. પ્રાણીઓના નામ તાર મમ્મીને કે ને એ લખાવશું. મારી મમ્મીએ ના પાડી. તને નથી આવડતા એમ? હા એક કામ કર, તું ચોપડો અને પેન લેતી આવ. જા હું હમણાં તને લખાવું છું. બેસ જા ખ્યાલ લખવા. रुको जरा તૈયાર ને લખવા માટે? હા હાલ પેન પકડે. सबर करो એ વાંદરી પાણી ભરીને લાવજો. મને વાંદરી કીધી. તમે આઈશો મીંદડા જેવા, કૂતરા જેવા, હાથી જેવા, દીપડા જેવા, હુંવર જેવા, ભૂંગળા જેવા, રોજડા જેવા. મને વાંદરી કીધી. ભાઈ કોઈ દી મને વાંદરી કીધી છે? ઈ કે તનુ લખાઈ ગયા ને નામ? ઓહો આવો આવો બેઓ. એ બહુ બેટા મહેમાનોને પાણી આલજો. બસ મારા તમારા ઘરનું પાણી નહીં પીવું. કઈ મર્યાદા જેવું શક નહીં તમારા ઘરમાં. આ તમારી વહુ જો સુધી આગુ નહીં ઓઢે ને તો સુધી હું તમારા ઘરનું પાણી નહીં પીવું. બહુ બેટા આ ગોડીમાં પાણી આલે તા. रुको जरा सबर करो આવો આવો. મજામાં? જય શ્રી કૃષ્ણ. વહુ બેટા પાણી લાવો તો. જો જ્યાં તમારા સંસ્કાર આવા મોઢામાં ભગ ભર્યા ફૂ. હા બોલો. હા દૂધના પૈસા દેવાના છે તમારે કેટલા થાય છે? 3000 રૂપિયા. ઉભા રહ્યો ભાઈ એમ માંગે એટલે તરત કોઈને આપી ન દેવાના હોય. એ ભાઈ બોલો તમારી હિસાબ કેટલો થાય? 60 લીટર કેટલો ભાવ છે? 70 રૂપિયા. સાંભળ, તારો પતિ તને ગિફ્ટ આપે, બીજાના પતિ હશે જે એની વાઈફને ગિફ્ટ આપે, સરપ્રાઈઝ આપે, અને એક મારો પતિ છે જે મને આખો દિવસ જ્ઞાન જ દીધા કરે. પે 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 પે. મારથી રોજ રોજ કામ નથી થતું. લગન પછી તો મને આ નોકરાણી બનાવીને રાખી મૂકી છે. અને જો મને આમ જ કામ કરાવવું હોય તો તમારે આનો પગાર દેવો પડશે. બધા કામનો. પગાર તો હું દઈ દઈશ બરાબર, પણ પછી જો કામ નહીં ગમે ને તો બદલી નાખીશ. અરે હું તો મજાક કરતી હતી. મને તો ખોટું લાગ્યું. તમને કેટલી વાર કીધું છે આ માવા ખાન કાગળિયા જ્યાં ત્યાં નો નાખો તોય તે જ્યાં ત્યાં આખા ઘરમાં તમારા માવાના કાગળિયા પડ્યા હોય. તમને ખબર જ નથી પડતી કાઈ? શું ઓ માય ગોડ? તું શું લાગે છો? બ્યુટીફુલ લાગે છો. શું કરાવ્યું તે વાળમાં કઈ કરાવ્યું? ઊભી રહે જો, તું મારું તો આચું માનીશ જ નહીં. હું તને ફોટો પાડીને બતાડું. ઊભી રહે, 1 મિનિટ ઊભી રહે. વાવ, આમ થોડી આમ સ્ટાઇલ આપતો. ઓહ વાવ, આમ જો કેટલી મસ્ત લાગે છે. આમ જો કેટલી મસ્ત લાગે છે તું યાર. તો શું કહી દીધું? કાઈ નહીં, એ તો એમ કહેતી હતી કે તમે આ માવાના કાગળિયા જ્યાં ત્યાં નો નાખતા એમ. હા નહીં નાખું બસ. લેકિન એક સેકન્ડ. લે આવો રેશુ પાણી લઈને આય. લોન વાળા આવ્યા છે. બેન હું લોન વાળો નથી, હું વસ્તી ગણતરી કરવા આવ્યો છું. રેશુ રેવા દેજે પાણી લાવતી નહીં. હું વસ્તી ગણતરી કરું છું. તમને કઈ પૂછી લઉં? હા પૂછો. તમારો જન્મ ક્યાં થયો હતો? દવાખાનામાં. અરે મારો કહેવાનો મતલબ એમ નથી, તમારો કયા ગામમાં જન્મ થયો હતો? મારો ગામમાં જન્મ નહોતો થયો, શહેરમાં થયો હતો. અચ્છા, તો તમે ગામમાં નહોતા રહેતા અને શહેરમાં રહેતા હતા એવું છે એમ ને? અભી તો રૂકો. નહીં નહીં, હું શહેરમાં નહોતી રહેતી. હું નાનપણથી ગામમાં જ રહેતી હતી. તમે હમણાં કીધું ને મારો શહેરમાં જન્મ થયો છે. ના ના, એ જન્મ છો ને એ હોસ્પિટલ શહેરમાં હતી. અરે એ બધું મૂકો, તમારા ઘરમાં કેટલા વ્યક્તિ છે? અમારા ઘરમાં 7 વ્યક્તિ છે. અચ્છા, તો હું 7 લખી નાખું છું. નહીં 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 નહીં, 7 નહીં લખતા, 6 જ લખજો. કેમ? કાલ મારા બેનના લગ્ન છે એટલે એ વહી જશે એટલે 6 જણા થાવ. કાઈ નહીં, હું 6 લખી નાખું છું. નહીં 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 નહીં, 7 જ લખો તમે. પણ કેમ? કાલ મારા ભાઈના લગ્ન છે, પછી મારા ભાઈ બી આવે ને એટલે અમે 7 જણા થઈ જાય. તો મારે જનગણના નથી કરવી, તમારી ત્યાં કોઈ બીજો અધિકારી આવશે. ગમે એ અધિકારી આવે, હું થાસ હશે ને એનું કહીશ. હોભળો લે, તમે ભૂલથી બહાર ના જતા. બહાર પેલા ફાળો લેવા વાળા આયા છે. જો તમને જોઈ જશે ને તો એ તમારા જોડે 2000 થી ઓછા લેશે નહીં. સારું હું બહાર નહીં જઉં. અને હોભળો, મેં એમને એવું જ કીધું છે કે એ ઘેર નહીં, અને મારા જોડે તો ખાલી 500 રૂપિયા જ છે. વાહ યાર, તું તો બહુ હશે ને એકલી. હારું હારું, જલ્દી 500 રૂપિયા લાવો, હું એમને આપીને આવું. સારું સારું લે લે આપીએ. ના અડધો કલાક થયો હજુ આવી ચમ નહીં. જોવા દેજો મને. બેન 1000 રૂપિયાની સાડી છે, આ 500 તમને આપી દો. તમને 500 રૂપિયા માલવી હોય તો હાલો, એનાથી વધારે હું નહીં આવું. હા હેડો લો. તું પાગલ છો? તમે પાગલ છો? તું પાગલ છો? તમે પાગલ છો? તું પાગલ છો? ઉભા રહ્યો.
હું નક્કી કરીશ કે કોણ પાગલ છે. ઓકે. ઉભી રહે, હું તને પૂછું છું. મારા પાર્લરમાં જોઈએ કે હું અહીંયા શું કે નહીં એમ. ઓકે. ઈ કે હવે નક્કી થઈ ગયું ને ભાભી કે ઈ પાગલ છે એમ. ફોન કરીને નથી પૂછી એકતી. શાબાશ ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं મમ્મા પપ્પા ભાગો લંગડો આવ્યો જોયું ને? ચાલો ચાલો જલ્દી. દીકરા આપણે પ્લાન બી આવો આવો સાહેબ कहाँ गया दिख रहा तारा मम्मी पापा પપ્પાને ઝાડા થઈ ગયેલા છે ને એટલે દવાખાને ગયેલા છે अच्छा ले दिख रहा है चॉकलेट साचू बोलता ચાલો લઈ જાઓ આ રહ્યા સાહેબ મારા મમ્મી પપ્પા ઉતરી નીચે ઉતરો ગુજરાતી સોંગ ગીતા રબારી ગલગોટો. ગલગોટો 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 મેં ઝૂકીને લીધો દિન તક દિન તક દી તક તક તા. શ્યામ જો પેલા કાકા કેવા હે. કયો અવાજ આવ્યો? મને લાગે મમ્મી પડી જઈ હશે હેડ ફટાફટ આપણે જઈએ. રેડ રેડ મમ્મી તું પડી જઈ? હા મને એવો અવાજ આવ્યો કે તું પડી જાય. એ તો હું ટેબલ ખસેડતી હતી ને એનો અવાજ આવ્યો છે. ઓ તાકી 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 રે તાકી ઓ તાકી. એનો અવાજ આવ્યો. ઉપર આપણે જોઈએ. કોનો અવાજ કરતી હતી તું? કશો અવાજ નહીં આવતો. હું તો સેટી હરખી કરું. ચા બનાવું. તમે બે ચા પીશો? ના આ મેં ફ્રીજ લીધું ને એના 5 વર્ષ થઈ ગયા. હમણાં આનું કુલિંગ આવતું બંધ થઈ ગયું એટલે મેં કંપનીમાં કમ્પ્લેન કરી તો માત્ર 24 કલાકમાં કંપની વાળો ઘરે આવીને રિપેરિંગ કરીને ગયો ગયો. અને આ ટીવીના 3 વર્ષ થયા છે. હમણાં એની આ ડિસ્પ્લે ઉડી ગઈ તો મેં કંપનીમાં કમ્પ્લેન કરી તો માત્ર 12 કલાકમાં કંપની વાળો રિપેરિંગ કરીને ગયો ગયો. એટલે કંપની વાળા કોઈ પણ એમની વસ્તુ આપે છે તો રિપેરિંગ કરીને આપે છે. પણ અમુક એવી આપણા ઘરમાં વસ્તુ આવી જાય છે ને ત્યારે રિપેરિંગ જ નથી થતી. અને આપણે કંપનીમાં કમ્પ્લેન કરવી તો અમુકના એમ કે તમારો જ વાંક છે. કેમ કઈ બોલી નહીં? એમ તમે કે તઈ સાચું જોઈને એમાં થોડું ખોટું હોય. હા એમ ડન. હારું છે ઘરમાં બહેરો છીએ અમે કે તમને રોધીને ખવડાય છે 3 ટાઈમ. નહીં તો તમે તો ભૂખ્યા મરી જાઓ ભૂખ્યા. કોઈ ભૂખ્યા ના મરી જઈએ. હાલ હોટલમાંથી જમવાનું લઈ જાવ તો આવો એકાદો પમ મારે રાખવાનું એટલે એક દાવ રસોડામાં રોધવાની તો શાંતિ.